ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો કેમ છો? મજામાં? સવાર પડી ગઈ છે, આપણે આપણા રૂટીન કામ ઉપર જવા નીકળવું છે। આપણે આજે લાવ્યા છે આપણે રોપડી, તો આપણે રોપ ખેંચવાની આજે હું જોઈ શકો નવી લાવ્યા છીએ સ્પેશિયલ રાયડો આસો કરવા માટે રોપ લાવ્યા છીએ આપણે। ફર્સ્ટ વાર આપણે આવી રોપ ખરીદી છે રોપ મારવા માટે। જોઈએ ફાવા કે નહીં ફાવ તો ખેંચવા આવો બળજા પછી આજે બળજા બનવાનું છે આપણો। હા, દેશી બળજા રોપ ખેંચવાની આજે। ટાબરે ગોઠિયા ખાઈ રાધે એ રાધે રામ રામ કાલે એક પરિકોલ લે ગોઠિયા લીના હાલો। हाँ जय माता जी को जय माता जी राधे राधे। तो टाबरे गोठिया खाई ने આપણે પેલો ભાઈ આવે અને એટલે બે જણ નીકળશું કારણ કે એકલાને ફાવે એવું ને લઈને જતા નકાર એટલે આપણે ઉપડી ગયા હોત। અને ઘરેથી બધા જે લોકાચાર જ્યાં છે મારા માસીના ઘરે ના જેઠ મરી જાય છે તો એમને આત્મા શાંતિ મળવા માટે ઓમ શાંતિ। આ કાળીઓ રે ને અમારે ભૂખડ એટલે પડકું લેવું ને બીજું લઈ લઈએ તો લેડો મિત્રો મળીએ તમને મોડા। આપણે રોપ લઈને આવી જાય છીએ અને ભાઈબંધ લાવે છે અંગાત ચેડી પકડવા એ આગળ ખેંચશે ને પાછો વિડીયો ઉતારી દઈએ। કોઈ નહીં ખેંચો કોખી વાત છે તમે એવું કરશો? હા ગાહરો પણ શું કરી તાની ગાહરો જ કહેવાય ને આટલો બધો ના પણ આપણે તો મિત્રો આ રાયડો છે આપણે દવા છોટી હતી પણ ફોર્મો બળી ગયો છીનો ઢેબરો જબર થયો ફરી એકવાર દવાનો ડોઝ આલી દેવું એટલે રોપ મારથી નિયાદમણ ઓછું થાય 2% બીજું કોઈ નહીં થાય કોઈ નહીં। પણ આગલું મને નહીં ભરવાનું થાય ભરાઈ જ કેવું લાગે હાલ ભરાય છે। હા પાછું મળે દબાઈ પાછળથી હાજર બંધુ કપાળમાં ખેંચા મરી જાય નહીં ભાઈ મારા રોપડી ખેંચાતી નહીં સાહેબ। આ તો રાયડો હેઠતો છે આ તો હેઠતું નહીં અમને બેન મારી ના માર્યું આટલું સારું હેડ્યું મને તો લાગતું નહીં હેડ્યું હેડ્યું એક ચપલું તો અડતું નહીં હું હેડ્યું આટલું આમ ખેંચે આમ ના ખેંચવાનો આમ તો રોપ તો ઓમ જ ખેંચવાના પણ હારી અડતું તો નહીં ખબર પડતી એમને ફેર ત્યાં આવે હેડી હેડી બધો રાયડો કાઢી નાખ્યા ફોન તો પાવડી તો રોપડી તો અડતી નહીં હા કાઢી નાખે ઉપરથી ના ડે જો પહેરી જાય પણ આ વાત કરતા કહું છું લે એને નહીં બેસ્યો તું વાડારી તો હેલો મિત્રો આપણે રોપડી મારીએ છીએ તો 3 દાડા હેડતી નહીં પછી 2 દાડા ચલાવી 2 દાડા હેડી 1 દાડા મારવાનું ચાલુ કર્યું ખાસો બોધી મારી જઈએ છે આ રીતની પેલો રાયડો નીકળેલો સાચો શું કરે તાર બેસી ગયો હેડે આવો પાસે ઉપરથી સારું આગળ ખેંચી જઈએ સીધું ખેંચાય જોઈ આવો 2-4 પાડે ઓછો કરીએ પછી હવાએ જવું ને તો કેવું રહેશે ખબર પડે ને તો મને થોડું ઓછું થઈ જાય બીજું વડા પગે મારવાનું છે મજા આવે। એક દાટો મારો પછી લેડો મળી ગયો ફાઇનલ મિત્રો જેમ તેમ કરીને 10 એક પાડીઓ કલટી મારી આપણે કલટી તો રોપડી મારી હું જોયું શું રિઝલ્ટ આવે એક પાડીમાં 4 ઓટા માર્યા તો ઊંધો ચપલો ભરીને મારવું પડે સીધો ચપલો હેરતું નહોતું ઊંધો ચપલો ભરીને માર્યું છે હવે જોઈએ શું રિઝલ્ટ આવે 2 દાડા ચીડી ખબર પડશે કેટલો ઉખડ્યો જેટલો રહી ગયો રાયડો ઉખડ્યો છે ઘણો ભાઈ ગયો એટલે અમુક મસ્ત હા જ્યાં ખાય અડધો રાડ તેમને રોપડી મારે કોઈ ફરક પડ્યો લાગતો નહીં આખી રોપડી તો આખા ખેતરમાં રોપડી મારીએ તો પછી હવે દાડા ઉજી ઘેર ને
ચાર વાટા મારે એક ચેક પાડી એમ જોઈએ એવું શું રિઝલ્ટ આવવાનું. લેડો મિત્રો વાગી ગયા છે 12. એવું લાગી છે જોરદાર ભૂખ અને ચારનો પોટલો લઈ જવાનું કારણ કે બાઇક ગયું છે પેલી બીજી વાત પોણતમાં અને લઈને જવા તો આપણે ત્યાંથી ઉપર હેડીએ નેરુથી પછી આગળથી બાઇકમાં બે જાવ. ચાલો મિત્રો મળીએ. તો હેલો મિત્રો વળી પાછા આપણે આવી ગયા છીએ બપોર ચડી બ્લોગની અંદર કારણ કે રોપડી મારીને આપણે ઘરે ગયા હતા. ઘરે ખાઈ પીને શૂટિંગ કરવાનો ટાઈમ ના મળે કારણ કે 2 જણા હતા શૂટિંગ કરવા ના છે તો આપણે આરામ કરીને 3 વાગે પાછા ઉઠીને આવી જઈએ છીએ ખેતરમાં. તો કાલે રાયડામાં પાણી વાળું છે તો આપણે લાઈન તૈયાર કરવા આવ્યા છીએ. બધી કુંડીઓ ચેક કરવા આવ્યા કે કુંડી ઉપર ટૂંકું રાખેલું હોય ખુલ્લું હોય જોઈ લઈએ. પાણી આપણા ખેતરમાં હોય એના માટે કુંડી હોય મોટો મારવું પડશે કારણ ઘણા ટાઈમે ખુલ્લી હોય ને અમુક ટાઈમ લોચા થઈ જાય તો કુંડી જોવા આવ્યા છીએ મિત્રો આપણે. લુચ્ચો ખુલ્લો જશે હતો કારણ કે પાણી વાળી તો ખુલ્લો જ છે કમ્પ્લીટ તને વાખી દઈએ પછી મળી જાય. તો મિત્રો આપણા રાયડામાં પાણી વાળવાનું અને રાયડો એકદમ ખીલખીલાટ થઈ જાય. આપણે દવા છોટીથી તે બગડે તો પણ હું કમ્પ્લીટ એના રૂપ બદલી કાઢ્યું નહીં અને પાણી પાછું લાવ અલગ રૂપ બદલી જા મિત્રો એકદમ નવું રૂપ આવી જા. તો લેડો ઢાળીઓ તૈયાર કરીએ થોડો આળોસામાં કાઢી નાખીએ કારણ કે આ બધું થોડું પાણી ઉભરાયું થોડું લાગે એવું તો વચમાં આળો રે કાઢી નાખીએ પછી તમને મળીએ. તો ફાઇનલી મિત્રો ઢાળીઓ કમ્પ્લીટ કરી નાખશો હજુ આગળનું બાકી પણ જેમ પાણી હશે એમ કરી જાવ. 5 વાગી ગયા છે ને આપણે ભેંસ ધોવાનો ટાઈમ થઈ ગયો તો ભેંસો ધોવા જાવ ઘરે. રાતની મમ્મી તો ચાલ લે લઈને જવાના આપણે ભેંસો ધોવા માટે. તો મિત્રો ઢાળી એકદમ ચકચકાટ બનાવી કાઢી આપણે કારણ કે આળો એટલે પાણી બહુ ભરાય ખેતરમાં એટલે ફાટા ના થાય એના માટે મસ્ત ઢાળી બનાવે. હજુ હાવરી કદાચ હાવરી ખેંચવી પડશે ત્યાં સરખું થશે. લેવડા મિત્રો મળીએ તમને ઘરે જઈને શ્વાસ ચડી ગયા આવતા. તો મિત્રો આપણે આવી જાય છીએ વાડામાં 4 વાર લઈને અને ભેંસની લાઈન બધી દીધી અંદર કારણ કે હાર્દિકની મમ્મી 4 મૂકીને ઘરે આવતા હતા. ફોન લઈને આવે ભેંસો માટે આપણે આવી જાય છીએ વહેલા આપણે 4નો પોટલો નાખી દીધો અહીંયા લાઈન ભેંસ લાઈન બધી કાઢીએ એવું દોવા રહ્યા છીએ ને આપણે જાખું પાળીઓ કરવા માટે અજમાની. ચાલો મિત્રો આવે એટલે એમને મળીએ ને પછી નીકળી જઈએ આપણે. દૂધ તમે ભરી આવજો. દૂધ એમને કેવું કેરા ભરી આવશે દૂધ આપણે જાવું પાળીઓ કરવા માટે તો વાત જોઈએ એક પછી નીકળીએ.